પોતાના સાસુ સસરા સાથે વાત કરવાની તો ભાન નથી અને મને સમજાવવા નીકળી છે. અરે ફોન તો ચાલુ છે. હાલો. અરે તે ફોન ના મૂક્યો? અંકલ શું થયું? આવ બેટા આવ. હા, કેમ ઉદાસ બેઠા છો તમે? હવે જિંદગીમાં કંઈ રસ જેવું રહ્યું જ નથી. અરે અંકલ, આવું શું કામ બોલો છો? પાછું શું થયું? હવે ઘરની વાતો બીજાને કેટલી કહેવી અમે, અને આમાં કોણ ઉકેલ લાવી શકે એમ છે? જ્યાં ઘરના જ લોકો આપણી કાળજી ન લેતા હોય કે આપણી કદર ન કરતા હોય, ત્યાં લોકોને મોઢે આપણે શું ગૌણા ગાવા ભાઈ? હવે તો બસ દિવસો જેમ તેમ કરીને કાઢીએ છીએ. અચ્છા, એટલે તમે તમારા વહુની વાત કરો છો એમ જ ને? હા, અમારો દીકરો એને આશરે અમને મૂકતો ગયો છે, એટલે બસ અમારે તો એનું જ સાંભળવાનું રહ્યું ને ભાઈ જિંદગીભર. પણ અંકલ, તમે અમને આમ કેટલા સમય સુધી સાંભળતા રહેશો?